સાવલિયા સર્કલ યોગી ચોક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું હોય, જેના કારણે આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાયું છે અને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા લોકો દ્વારા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીને ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવી હતી, જે અંતર્ગત પૂર્વ કેન્દ્રીય મંત્રી ખેડબ્રહ્માના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી દર્શનભાઈ નાયક, પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા, રાજુભાઈ બલાડા સહિતના આગેવાનો સાથે અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈ અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી તાત્કાલિક આ વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને લોકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવે એ મુજબ કાર્યવાહી કરવા કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.